નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં નવનીત ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 3માં આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આજે પ્રાઇમરમાં આપણે અભ્યાસ કરીએ. તો એમાં લેસન નંબર 6 છે, પેજ નંબર 23માં આપણે આગળ આપણે શીખા કે પ્રશ્નાર્થ વાક્યોને બનાવવાના છે. જે સિમ્પલ વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે લખ્યું તે આપણે જોયું હતું. હવે એના પછી ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. તો ચિત્રો જોઈને આપણે પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખવાના છે. તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે, ચિત્ર આપેલું છે. ઇઝ ધેટ એ બોલ? શું કે છે કે શું પેલો દડો છે? તો તમને ચિત્ર આપેલું છે, તો ચિત્ર વિશે કહે છે કે શું પેલો દડો છે? તો તમને ખ્યાલ છે ચિત્ર છે દડાનું નથી, પરંતુ શેનું છે? તો કે ઈંડાનું. તો ઈંડાને શું કહેવાય? તો કે ઈંડું છે તો એને એગ કહેવાય. તો કે આપણે જવાબ આપીએ ઇઝ ધેટ એ બોલ? તો આપણે જવાબ શેમાં આપશું? તો કે શું આ બોલ છે? તો કે ના, આ બોલ નથી. તો આપણે જવાબ આપશું નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એગ. બરાબર છે? તો આપણે જે ચિત્ર છે એનો અહીં ઉલ્લેખ કર્યો છે. એવી જ રીતે આપણને ચિત્ર આપેલું છે. ઇઝ ધીસ એન અમ્બ્રેલા? શું આ છત્રી છે? તો તમને ચિત્ર જોઈને કહી શકો છો કે આ ચિત્ર છે શેનું છે? છત્રીનું જ છે. બરાબર છે? તો આપણે જવાબ શેમાં આપશું? તો કે યસમાં. યસ ઇટ ઇઝ. તો આપણે જે યસવાળું વાક્ય છે એમાં આપણે એક જ સેન્ટેન્સ આપણે લખવાનું છે. બીજું આપણે કે યસ ઇટ ઇઝ. બરાબર છે? તો આપણે જ્યારે નોમાં જવાબ આપીએ ત્યારે આપણે ફરીથી જે ચિત્ર છે એનો આપણે ઉલ્લેખ કર્યો હતો. યસમાં કંઈ પ્રશ્ન થતો નથી. હવે એના પછી છે ઇઝ ધીસ એ બનાના? શું આ કેળું છે? તો તમને શું લાગે છે? કેળું છે? તો કે આ સફરજન છે. એટલે આપણે લખશું નો, ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝ નોટ. બરાબર છે? હવે આપણે જે વાક્ય છે એપલ નું આપણે લખશું. તો કે ઇટ ઇઝ એન એપલ. APPLE. બરાબર છે? ચાલો હવે આપણે એના પછી 24 ઉપર પેજ ઉપર આવી જઈએ. તો કે ઇઝ ધેટ એ મંકી? ઇઝ ધેટ એ મંકી? શું પેલો વાંદરો છે? તો આપણને ચિત્ર છે એ વાંદરાનું જ બતાવેલું છે. તો આપણે જવાબ શેમાં દેશું? તો કે યસ. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. બરાબર છે? તો અહીંયા આપણે યસ ઇટ ઇઝ કરીને આપણે વાક્યને પૂર્ણ વિરામ કરવાનું છે કે આપણે આગળનું વાક્ય લખવાની જરૂર છે નહીં. કારણ કે આપણે યસનો જવાબ છે. જ્યારે નોમાં આપણે આપીએ ત્યારે જ આપણે સેન્ટેન્સ બીજું લખવાનું છે. ચલો, ઇઝ ધેટ એ ક્રો? તો આ ચિત્ર આપણને ક્રો એટલે કે કાગડો. તો આ ચિત્ર કાગડાનું છે? તો કે નહીં, કાગડાનું ચિત્ર નથી. આ તો મરઘી એટલે કે હેન. તો શું આવશે? તો કે નો, નો ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝ નોટ. બરાબર છે? હવે આપણે છે બીજું સેન્ટેન્સ લખવાનું છે કે ઇટ ઇઝ એ શું છે? તો કે હેન એટલે કે મરઘી. HEN. તમને એનો સ્પેલિંગ આવડવો જોઈએ. કોઈ પણ ચિત્ર હોય તો એનો તમને સ્પેલિંગ આવડવો જોઈએ. હવે એના પછી છે ઇઝ ધીસ એ પીકોક? ઇઝ ધીસ એ પીકોક?
તો આપણે ચિત્ર શેનું છે તો કે પીકોકનું એટલે કે મોરનું જ છે. તો આપણે શેમાં જવાબ દેશું તો કે યસ. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. બરાબર છે. તો હવે એના પછી છે કે ઇઝ ધેટ એ બાઇસિકલ. તો આ તમે ચિત્ર જુઓ છો કે ચિત્ર છે શેનું છે બસનું છે. તો તમારે જે બસનું ચિત્ર છે એમાં આપણે શું આવશે તો કે નો. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. હવે એના પછી છે આપણે સેન્ટેન્સ લખશું કે ઇટ ઇઝ એ બસ. BUS. બરાબર છે. હવે એના પછી આપણે જોઈએ ઇઝ ધીઝ એ રેટ. તો આપણને શું કહે છે કે શું આ ઉંદર છે. તો તમે જુઓ છો કે આ ચિત્ર શેનું છે તો કે કેટનું. તો આપણને ઉંદરની વાત કરી છે તો શું આવશે તો કે નો. આ ઉંદર છે તો શું છે કેટ છે એટલે આપણે જવાબ નોમાં આપશું. તો કે નો ઇટ ઇઝ નોટ. It is a cat. cat. બરાબર છે કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ કેટ. હવે એના પછી છે ઇઝ ધેટ એ પેન્સિલ. કે શું પેલી પેન્સિલ છે. તો આ પેન્સિલ છે શું છે પેન છે. તો આપણે લખશું કે નો. નો ઇટ ઇઝ નોટ. It is not. It is a pen. It is a pen. બરાબર છે કે જે આપણે વાક્ય છે કે ઇઝ ધેટ એ પેન્સિલ. તો આ શું પૂછે છે કે શું પેલી પેન્સિલ છે. તો તમને ખ્યાલ છે ચિત્ર બતાવેલું છે શેનું તો કે પેનનું. તો પેન છે પેન્સિલ નથી. તો આપણે જવાબ નોમાં આપશું કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ પેન. ચાલો હવે આપણે જોઈએ પેજ નંબર 25 ઉપર. તો એમાં આપણને આપેલું છે ઇઝ ધીઝ એ ટેબલ. કે શું આ ટેબલ છે. તો આ ટેબલ છે. તો આપણે જવાબ શું આપશું તો કે યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. એના પછી છે ઇઝ ધેટ એ કીટન. એ શું પેલી બિલાડીનું બચ્ચું છે. શું પેલું બિલાડીનું બચ્ચું છે. તો કે નો. ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ. કે ના તે નથી. ઇટ ઇઝ એ પપ્પી. ઇટ ઇઝ એ PUPPY પપ્પી. તો હવે આપણે જોઈએ કે એના પછીનું વાક્ય ઇઝ ધીઝ એ બેગ. શું આ દફતર છે. તો તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર છે એ દફતરનું જ બતાવેલું છે. તો શું આપણે લખશું યસમાં યસ
ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. બરાબર છે. હવે આપણે જોઈએ એના પછીનું વાક્ય, ઇઝ ધેટ એ બેટ? શું પેલું બેટ છે? તો આ તમને ચિત્ર શેનું બતાવેલું છે? તો કે બોલનું. તો શું પેલું બેટ છે? તો આ પેલું બેટ છે ને શું છે? બોલ. તો જવાબ શેમાં આવશે? નોમાં. તો કે નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ. બરાબર છે. ઇટ ઇઝ એ બોલ. ઇટ ઇઝ એ બોલ. બરાબર. ચાલો હવે એના પછી આપણે જોઈએ, ઇઝ ધીઝ એ પોટેટો? ઇઝ ધીઝ એ પોટેટો? તો શું આવશે? કે આ ચિત્ર શેનું છે? તો કે ટમેટોનું. પોટેટો એટલે કે બટેટું. આ ચિત્ર બટેટાનું છે? તો કે ના. તો આપણે જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ. બરાબર છે. તો હવે આપણે એના પછી વાક્ય લખીએ. તો કે ઇટ ઇઝ એ ટોમેટો. TOMATO. તો ઇટ ઇઝ એ ટોમેટો. બરાબર છે. હવે એના પછી છે, ઇઝ ધેટ એ કાઇટ? ઇઝ ધેટ એ કાઇટ? તો શું કહે છે કે શું પેલી પતંગ છે? તો હા, તે પતંગ છે. તો કે યસ, ઇટ ઇઝ. હા, તે છે. બરાબર છે. તો કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે એમાં તમારે યસ અથવા નોમાં જવાબ આપવાનો હોય તો તમારે યસમાં જ. તો કે ઇઝ ધેટ એ મંકી? તો કે શું પેલો વાંદરો છે? તો આપણે ચિત્ર બતાવ્યું છે. અથવા તમને કાઉન્સમાં પણ સ્પેલિંગ આપણે ચિત્ર ન હોય, બરાબર છે, પેપરમાં ચિત્ર બતાવેલું હોય નહીં, પણ કાઉન્સમાં જો તમને કોઈ સ્પેલિંગ આપેલું હોય, જેમ કે અહીં મંકી આપેલો હોય કાઉન્સમાં, તો મંકી શું પેલો વાંદરો છે? તો કે ચિત્રની બદલે આપણને સ્પેલિંગ આપેલું હોય કે મંકીનું, તો હા, આપણને ચિત્રને બદલે મંકી આપેલું, તો કે હા, યસ, ઇટ ઇઝ. બરાબર છે. હવે આ ઇઝ ધેટ એ ક્રો? તો કાઉન્સમાં તમને હેન્ડ સ્પેલિંગ આપેલો હોય. કાઉન્સમાં શું આપેલું હોય? હેન્ડ સ્પેલિંગ આપેલું હોય. તો આપણે એમ કે પેલો શું કાગડો છે? તો આપણે શેમાં જવાબ આવશું? તો કે નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એ હેન. તે મરઘી છે. બરાબર છે. તો કે જે સ્પેલિંગ સરખા હોય, પીકોક કાઉન્સમાં આપેલું હોય પીકોક, તો પીકોક પીકોક થઈ ગયા. એટલે તો આપણે જવાબ શેમાં આવશે? યસમાં. એટલે કે મંકી મંકી, એટલે કે જે છેલ્લો સ્પેલિંગ અને કાઉન્સમાં આપેલો જો સ્પેલિંગ સરખો હોય તો યસમાં જવાબ આવે. અને જે છેલ્લો સ્પેલિંગ છે અને કાઉન્સમાં જે સ્પેલિંગ આપે એ જો અલગ હોય, એટલે કે અહીંયા ક્રો આપેલું છે અને કાઉન્સમાં તમને હેન આપેલે, તો જવાબ શેમાં આવશે? નોમાં. બરાબર છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે યસ ક્યારે આવે અને નો ક્યારે આવે. બરાબર છે. તે તમારે શીખવાનું છે. તમને શીખવાડી પણ દીધું છે. આપણે આ રિવિઝન ચાલે છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે આવી રીતના જે પ્રશ્નો છે તે તમારે બુકમાં લખી અને તમારે મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે ચિત્ર ન હોય પણ ચિત્રના આધારે આપણે કાઉન્સમાં શું લખી શકીએ? સ્પેલિંગ. બરાબર છે. તમને ચિત્ર તો ન હોય, આપણે ચિત્ર દોરી પણ ન શકીએ, તો શું કરવાનું કે કાઉન્સમાં સ્પેલિંગ લખી નાખવાનું. બસ છે તો બસનો સ્પેલિંગ, પીકોક છે તો અહીં પીકોકનો સ્પેલિંગ, હેન છે તો અહીં હેનનો સ્પેલિંગ. બરાબર છે. એવી રીતના તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.